એક એટમોસ્ફિયરિક વેવ એ લગભગ ઇન્ડોનેશિયાના ભાગોમાં આવતા બંગાળ ઉપસાગરમાં તેની સક્રિયતા વધશે. આ ઉપરાંત આગામી 48 કલાકમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં આગામી 48 કલાકમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આગામી 48 કલાકમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ ભાગોમાં પણ આગામી 24 કલાકમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જુલાઈ 4થી વરસાદ વધવાની શક્યતા રહેશે, કારણ કે 2 થી 4 જુલાઈમાં બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. જે સિસ્ટમ આગળ જતાં મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને 4 થી 7 જુલાઈમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં મહીસાગરના ભાગોમાં, વડોદરાના ભાગોમાં અને ભરૂચના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ સિસ્ટમ 7મી જુલાઈ સુધીમાં લગભગ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, અને 12મી જુલાઈ સુધીમાં તો લગભગ 6 ઇંચ કે તેથી વધુ કુલ વરસાદ થવાની શક્યતા રહે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ 100 mm 4 ઇંચ જેવો વરસાદ લગભગ થવાની શક્યતા 7 જુલાઈ અને તે પછીના થોડાક દિવસમાં રહે. આ ઉપરાંત એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાશે, કેટલાક ટ્રફ રચાશે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અરબ સાગરનો ભેજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં ભળતા અને બંગાળ ઉપસાગરનો ભેજ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં ભળતા ઉત્તર ગુજરાતના ભાગોમાં અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગમાં પાટણ સમી હાઇટના ભાગો, પાટણ દસાડાના ભાગોમાં અને સાબરકાંઠાના ભાગોમાં તેમજ અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 100 mm જેવો કે તેથી વધુ વરસાદ સપ્તાહ દરમિયાન અને તે પછીના થોડા દિવસ સુધીમાં કુલ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ લગભગ 3 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. ખાવડાના ભાગમાં ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાવનગર, અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. કોઈ ભાગમાં અતિભારે વરસાદ થઈ શકે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારબાદ એક બીજી સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બનતા તારીખ 10થી 12 જુલાઈમાં એક બીજો રાઉન્ડ પર વરસાદનો આવવાની શક્યતા રહેશે. એટલે સૌપ્રથમ તો લગભગ 4 થી 7 જુલાઈમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ અને ઉત્તર પૂર્વ મહીસાગરના ભાગોમાં પણ વરસાદ, મધ્ય ગુજરાત, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છ આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં થોડો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. અન્ય ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ખાવડામાં થોડોક ઓછો વરસાદ થઈ શકે, બાકી કચ્છમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે હળવાથી મધ્યમ અને કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદથી ક્યાંક જળભરાવ જેવી સ્થિતિ ઊભી થઈ શકે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ 100 mm જેવો કુલ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે જુલાઈ માસમાં એક સારી વરસાદી સિસ્ટમ બંગાળ ઉપસાગરમાંથી આવી રહી છે.